નમસ્કાર, ગુડ મોર્નિંગ. હું શાહીન. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. મોર્નિંગની શરૂઆત કરી ન્યૂઝપેપરથી, તો નજર કરી ગુજરાત સમાચારની આજની મુખ્ય હેડલાઇન્સ પર. પ્રયાગરાજ આસપાસ 300 કિલોમીટર સુધી વાહનોની લાંબી લાઈનો લાગી. મહાકુંભમાં મહાભીડ, દેશનો સૌથી મોટો ટ્રાફિક જામ. ટ્રમ્પના દરેક પગલામાં ચીન કેન્દ્ર સ્થાને, પરંતુ ભારતને પણ ફટકો. હું સ્ટીલ, એલ્યુમિનિયમની આયાત પર 25% ટેરિફ લાદીશ, પ્રમુખ ટ્રમ્પે કહ્યું. યુએસ સાથે ટ્રેડ વોર ટાળવા કેન્દ્રની તૈયારી. પીએમ મોદીના પ્રવાસ પૂર્વે ભારતમાં અમેરિકન સામાન પર ટેરિફ ઘટાડાશે. હરિયાણાથી આવેલું કન્ટેનર વડોદરા પાસે ઊભું હતું. કન્ટેનરમાં ચોરખાનું બનાવીને દારૂના જથ્થાની હેરાફેરી ઝડપાઈ. દુષ્કર્મમાં સહયોગ કરનાર આરોપીને 7 વર્ષ જેલની સજા. સગીરા સાથે દુષ્કર્મના કેસમાં આરોપીને આજીવન કેદ અને 1 લાખનો દંડ. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બાકી વેરો વસૂલ કરવા 20,000 મિલકતો સીલ કરાઈ. એમજીવીસીએલમાં બિન અનુભવી કર્મચારીઓની ભરતીના કારણે જોખમ. હવે નજર કરીએ દિવ્યા ભાસ્કર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. પ્રયાગરાજમાં 3 દિવસથી દરરોજ 5 લાખ વાહન આવી રહ્યા છે. કાલ સુધી રાહત નહીં. 2024થી 25માં 82.62 લાખ ગુજરાતીઓ આઈટી રિટર્ન ભર્યું. તેમાં 63.56 લાખનો ટેક્સ શૂન્ય. પીએમ મોદીના અમેરિકા પ્રવાસના 2 દિવસ પહેલા મોટો નિર્ણય. ટ્રમ્પે સ્ટીલ અને એલ્યુમિનિયમની આયાત પર 25% સુધી ટેરિફ નાખ્યો. પરીક્ષા વખતે ક્રિકેટની જેમ ઘોંઘાટ નહીં, બોલ પર ધ્યાન આપો. વાલીઓ વિચારે પરીક્ષા જરૂરી છે કે જીવન, મોદીએ કહ્યું. જનહિત યાચિકા કરનારનો ઉધડો લેતા સુપ્રીમનો સવાલ. લોકોને ઘર, ચોખ્ખું પાણી આપવા પૈસા નથી અને તમને સાયકલ ટ્રેકની ચિંતા છે, જેવો મોટો સવાલ. પહેલી વખત ઘરેણાનું સોનું 78,000 પાર. 41 દિવસમાં ₹8,705 મોંઘું થયું. 24 કેરેટ સોનું પણ 85,000 પાર. સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરી ઘરે પરત ફરીતી વખતે વૃદ્ધને કાર્ડ ભેટ્યો. રખડતા ઢોરનો ત્રાસ યથાવત. હરણી વારસિયા રિંગ રોડ ઉપર ઢોરની અડફેટે મોપેડ ચાલક વૃદ્ધનું મોત નીપજ્યું. માણેજામાં એનઆરઆઈના બંધ બંગલામાંથી $4,800 ₹1.53 લાખની ચોરી થઈ. હવે નજર કરીએ ગુજરાત મિત્ર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. અમેરિકા આવતા તમામ સ્ટીલ, એલ્યુમિનિયમ પર 25% ટેરિફ ઝીંકાશે. એરો ઇન્ડિયા 2025માં સૂર્યકિરણ, સુખોઈ 57 અને લોકહીડ માર્ટિનના પ્રદર્શને દર્શકોને આશ્ચર્યચકિત કર્યા. પરીક્ષા કરતા જ્ઞાનને વધુ મહત્વ આપો. પરીક્ષા પે ચર્ચામાં મોદીની વિદ્યાર્થીઓને સલાહ. યુકેમાં પણ ગેરકાયદે ઇમિગ્રન્ટો સામે સપાટો. ભારતીય રેસ્ટોરન્ટો પણ નિશાન બની. યુટ્યુબ રિયાલિટી શોમાં રણવીર અલ્હાબાદિયાની અભદ્ર ટિપ્પણીથી ભારે વિવાદ. મહાકુંભ, રાષ્ટ્રપતિ મુર્મુએ સંગમમાં પવિત્ર ડૂબકી લગાવી. ટ્રમ્પે 9 ફેબ્રુઆરીને ગલ્ફ ઓફ અમેરિકા ડે જાહેર કર્યો. ડીજીપી વિકાસ સહાય દ્વારા તમામ સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજિયાત કરાયું. ફરી હેલ્મેટના કાયદાનો અમલ. સરકારી કચેરીઓથી શરૂઆત. હવે નજર કરીએ લોકસત્તા જનસત્તા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ટ્રાફિક રાજ. 300 કિલોમીટર સુધી વાહનોની કતારો લાગી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી 3 દિવસના ફ્રાન્સ, અમેરિકાના પ્રવાસે. તિરુપતિ લાડુ વિવાદમાં સીબીઆઈએ 4 આરોપીની ધરપકડ કરી. પુણેમાં નેશનલ ડિફેન્સ એકેડેમી પાસે પાકિસ્તાની ચલણી નોટો મળી આવી. બિહારના સીએમનો 2 મહિનાથી પગાર નથી થયો. મનરેગા કૌભાંડમાં સરપંચ આખરે સસ્પેન્ડ. ભાજપના ઉમેદવારોને જીતાડશો તો મકાન તૂટવા નહીં દઉં, દગો કર્યો તો રાખવા પણ નહીં દઉં. મંચ પરથી મતદારોને ધમકી. એક્ટિવાનો કચ્ચર ઘાણ, 2 ટુકડા થઈ ગયા. ડભોઈ બોડેલી રોડ પર કાર ચાલકે એક્ટિવાને અડફેટે લેતા 2 યુવકના ઘટના સ્થળે મોત નીપજ્યા. હવે નજર કરીએ સંદેશ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. 25 કિલોમીટરની પદયાત્રા કરીને લોકો સંગમ સ્થાન પહોંચી રહ્યા છે. 300 કિલોમીટરનો મહા ટ્રાફિક જામ. મહાકુંભમાં જવાના રસ્તે લાખો અટવાયા. ચીનમાં વૃદ્ધોની વધી રહેલી વસ્તીની સમસ્યા. લગ્ન કરનારાની સંખ્યામાં ઉત્તરોત્તર ઘટાડો. અસામાજિક પ્રવૃત્તિ માટે નવલખી બદનામ. નવલખી મેદાનમાંથી દારૂની મહેફિલ માણતા નબીરા ઝડપાયા. પ્રયાગરાજમાં વડોદરાના વતની હેમાંગી સખી પર હુમલો કરાયો. હરિયાણાથી મંગાવેલા ₹6 લાખના વિદેશી દારૂ સાથે બુટલેગર ઝડપાયો.
કારેલીબાગ વુડા સર્કલથી અમિતનગર સુધી દબાણ હટાવવા ગયેલ વોર્ડ ઓફિસરને લાફો ઝીંકનાર માજી ડેપ્યુટી મેયર યોગેશ મુક્તિને 6 મહિનાની કેદ. શાહના સાયાજીપુરા ગામના સેવાકુંજ બંગલોઝમાં બનેલો બનાવ. વહેલી પરોઢે 26 મિનિટમાં ₹13.99 લાખની ચોરી થઈ. હવે નજર કરીએ ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. પરીક્ષા પે ચર્ચામાં પીએમ મોદીએ સફળતાના 7 મંત્ર આપ્યા. વડોદરા શહેર ટ્રાફિક શાખાના 2 હપ્તા બાજોની હેડક્વાર્ટરમાં બદલી. કેજરીવાલે બધા ધારાસભ્યોની બેઠક બોલાવી. માનને હટાવવામાં આવશે, મંજીદર સિરસાનો દાવો. અમદાવાદના કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં યુવક વાઘના પાંજરામાં ઘૂસી જવાના બનાવ બાદ તંત્ર એક્શનમાં. અમદાવાદમાં 3 કર્મચારીઓ ભેગા મળીને જ્વેલર્સ શોપમાંથી 1400 ગ્રામ સોનું ચોરી લીધું. નડિયાદ લઠ્ઠાકાંડના છાંટા અમદાવાદ સુધી ઉડ્યા. મોડી રાતે તમામ દેશી દારૂના અડ્ડા ટપોટપ બંધ. રાધનપુરમાં વિદેશી દારૂ બોટલની હેરાફેરી માટે બુટલેગરોએ નવો ગજબનો કિમિયો આજમાવ્યો. વાસંદા તાલુકા 5 કંડોલ પાડાની પેટા ચૂંટણીમાં સાંસદ ધવલ પટેલે 5 ગામોમાં સભા ગજવી. તો આ હતી અત્યાર સુધીના ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ. વધુ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ.